ખ્રિસ્ત યજ્ઞના અર્પણ માટે બધાનું નામ અહીંયા આપવું શક્ય નથી. હું ફક્ત સંખ્યા જણાવું છું. આજે 86 ભક્તો આભાર અર્થે આ યજ્ઞ અર્પણ કરાવે છે. 36 ભક્તો અંગત અને વિશિષ્ટ હેતુઓ માટે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરાવે છે અને 22 ભક્તો પોતાના સ્વર્ગસ્થ આત્માઓની એટલે કે પોતાના જે સગા છે, મિત્રો છે, એમના આત્માઓની શાંતિ માટે અર્પણ કરાવે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. મારા વાલા ભાઈઓ અને બહેનો, ઘણા બધે દૂરથી તમે આવ્યા છો. પહેલી વાર કડવતની અંદર આ રીતે પવિત્ર તપઋતુ દરમિયાન આવો કાર્યક્રમની શરૂઆત કરી છે અને આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો, તમને આવકારીએ છીએ. અને પ્રભુ આપણા સૌ ઉપર ખૂબ જ કૃપાઓ વરસાવે, આપણા હૃદયની અંદર બદલાણ લાવે એની કૃપા દ્વારા, અને આપણે પ્રભુના બનીએ. તમારી જે કાંઈ ઈચ્છાઓ છે એ પ્રભુની યોજના પ્રમાણે હોય તો પાર પડે, અને સૌને, તમારા કુટુંબોને, તમારા સ્નેહીજનોને બધાને પણ પુષ્કળ આશીર્વાદ મળે. ભાઈઓ અને બહેનો, આ પાનવિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોને એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતોને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. રક્ષણ કરવાનો
કરીએ. હે અમારા પૂર્વજોના પરમેશ્વર, હે પરમ પવિત્ર પ્રભુ, તમારી પવિત્રતાની જ્વાળાથી અમારા સગળા દોષો બાળી નાખો. અમારામાં સાચી ધર્મ ભાવના પ્રેરો. અમારા પોતાના બંધનોમાંથી મુક્ત કરીને અમને બીજા લોકોને દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત કરવાના કામ માટે મોકલી આપો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમીન. તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. 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 તમારી વાણીમાં મુક્તિ છે પ્રભુ, તમારી વાણીમાં મુક્તિ છે. તમારી વાણીમાં મુક્તિ છે પ્રભુ, તમારી વાણીમાં મુક્તિ છે. 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 તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. તમારી વાણીમાં જીવન છે પ્રભુ, તમારી વાણીમાં જીવન છે. પહેલો શાસ્ત્ર પાઠ મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 3, કડી 1 થી 8 અને 13 થી 15. હું છું એ મને મોકલ્યો છે. હવે મોશે પોતાના સસરા મિદ્યાનના પુરોહિત ઈત્રોના ઘેટા બકરાને હાંકતો હાંકતો રણની સામી બાજુએ ઈશ્વરના પર્વત હોરેબ નજીક આવી પહોંચ્યો. ત્યાં ઝાંખરામાંથી નીકળતા ભડકા રૂપે પ્રભુના દૂતે તેને દર્શન દીધા. તેણે જોયું તો ઝાંખરું સળગતું હતું, પણ બળી નહોતું જતું. મોશેએ વિચાર્યું, હું પાસે જઈને આ અદ્ભુત દ્રશ્ય જોઉં. આ ઝાંખરું બળી કેમ નથી જતું? પ્રભુએ તેને જોવા માટે પાસે આવતો જોઈને તેને ઝાંખરામાંથી બૂમ પાડી, મોશે, મોશે. મોશે બોલ્યો, જી, આ રહ્યો. ઈશ્વરે કહ્યું, પાસે ન આવીશ. પગરખાં કાઢી નાખ, કારણ જ્યાં તું ઊભો છે એ પવિત્ર ભૂમિ છે. હું તારા વડવાનો ઈશ્વર છું, અબ્રાહમનો, ઈસહાકનો અને યાકોબનો ઈશ્વર છું. અને મોશેએ પોતાનું મોઢું ઢાંકી દીધું, કારણ ઈશ્વર તરફ જોતા તેને ડર લાગતો હતો. પછી પ્રભુએ કહ્યું, મિસરમાં મારા લોકોની દુર્દશા મેં જોઈ છે,
તેમના મુકાદમો વિરુદ્ધની તેમની ફરિયાદ મેં સાંભળી છે. તેમની હાડમરીની મને ખબર છે. તેમને મિસરીઓના હાથમાંથી છોડાવવા અને તેમને એ દેશમાંથી એક સારા અને વિશાળ દેશમાં લઈ જવા હું નીચે આવ્યો છું, જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે. મોશેએ ઈશ્વરને કહ્યું, હું ઇઝરાયલીઓ પાસે જાઉં અને કહું કે તમારા વડવાઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે, તો મારે તેમને શું કહેવું? ત્યારે ઈશ્વરે તેને કહ્યું, હું તો જે છું તે છું. ઇઝરાયલના લોકોને એમ કહેજે કે હું છું, એ મને તમારી પાસે મોકલ્યો છે. પ્રભુએ તમારા વડવાના ઈશ્વરે, અબ્રાહમ, ઈસહાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. સદાકાળ આ જ મારું નામ છે, અને એ જ નામે મને પેઢી દર પેઢી સંભાળવામાં આવશે. આ પ્રભુની વાણી છે. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. મુજ અંતરના કણ કણ બોલો, મુજ મુજ અંતરના કણ કણ બોલો. પ્રભુ તણો જયકાર, ના પાવન નામ તનો જયકાર. હે મન મારા નવ બોલી તું જઈશ એના કરેલ સૌ ઉપકાર. હે મન ક્ષમા કરે છે પ્રભુજી મારી સગડી થઈ જે ભૂલ. ક્ષમા કરે છે પ્રભુજી મારી સગડી થઈ જે ભૂલ. આદિ વ્યાધિ ઉપાધિઓ સૌ કરી મારો કરે ઉગાર. મને નવાજે દયાની હાથીએ પારાવાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર.
સદાય સુખ ઉમંગ પ્રભુ ભરે છે મુજ જીવનમાં સદાય સુખ ઉમંગ નિત્ય નવલા જોબનના પુર છલકે મારે અંગ जुल्म तड़े कचड़ाएला ने प्रभु जी आपे न्याय ए लोकोना हको केरू रक्षण करे सदा हे मन मारा गाने प्रभु जी केरू जय जयकार हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार जय जयकार जय जयकार। બીજો શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસંઘ પરના સૌન પાઉલના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 10 કડી 1 થી 6 અને 10 થી 12। જૂના કરારના બનાવો આપણે માટે ગળારૂપ છે। બંધુઓ, હું તમને યાદ કરાવવા માગું છું કે આપણા પૂર્વજો બધા જ વાદળ નીચે રહ્યા હતા અને બધા જ સમુદ્રમાં થઈને પાર ઉતર્યા હતા અને બધા એ જ વાદળ અને સમુદ્ર મારફતે મોશેની દીક્ષા પામ્યા હતા। બધાએ એક જ આધ્યાત્મિક આહાર ખાધો હતો અને બધાએ એક જ આધ્યાત્મિક જલ પીધું હતું। તેઓ પાછળ આવતી આધ્યાત્મિક શિલાનું જલ પીતા હતા। એ શિલા તે ખ્રિસ્ત। તેમ છતાં તેઓમાંના ઘણા ખરા ઉપર ઈશ્વર પ્રસન્ન નહોતો। તેમના દેહ તો વગડામાં રજળ્યા હતા। આ બનાવો માટે ગળારૂપ છે કે તેમની પેઠે આપણે ખરાબ વસ્તુઓની લાલસા રાખવી નહીં, બડબડાટ કરશો નહીં, જેમ તેઓમાંના કેટલાકે કર્યો હતો અને સંહારક અને સંહાર પામ્યા હતા। બીજાઓને દ્રષ્ટાંત મળે એટલા માટે આ બધું એમના ઉપર વીત્યું અને યુગને અંતે જીવી રહેલા આપણને ચેતવવા માટે લખી રાખવામાં આવ્યું હતું। એટલે પોતે ઊભો છે એમ માનનારને સાંભળવું કે પોતે પડી ન જાય। આ પ્રભુની વાણી છે। जय जयकार प्रभुनो होजो प्रभुनो जय जयकार प्रभुनो जय जयकार प्रभुनो जय जयकार जय जयकार प्रभुनो होजो प्रभुनो जय जयकार प्रभुनो जय ઈસુ કહે છે ઈશનો રાજ આવી પહોંચો જાણે। ઈસુ કહે છે ઈશનો રાજ આવી પહોંચો જાણો। જીવન પલટો કરો તમે સૌ શ્રદ્ધા દિલમાં ધારો। જીવન પલટો કરો તમે સૌ શ્રદ્ધા દિલમાં ધારો। જય જયકાર પ્રભુ
તમારા અંતરમાં વસો. સંત લુકકૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 13, કલમ 1 થી 9 સુધી. બરાબર આ જ વખતે કેટલાક માણસોએ આવીને ઈસુને ખબર આપી કે ગલીલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા. ત્યારે પિલાતે તેમની કતલ કરી નાખી. ઈસુએ તેમને જવાબમાં કહ્યું, એ ગલીલવાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? હું તમને કહું છું કે એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે પણ એ જ રીતે નાશ પામશો. અથવા તો જે 18 માણસો સિલોમના મિનારો તૂટી પડવાથી કચરાઈ મૂક્યા હતા, તેઓ યરુશલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે દોષિત હતા એમ તમે માનો છો? હું તમને કહું છું એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો. પછી તેમને તે લોકોને આ દ્રષ્ટાંત કથા કહી. એક માણસની દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપેલું હતું. તે તેના ઉપર અંજીર શોધવા આવ્યો, પણ એકે ના મળ્યું. આથી તેને દ્રાક્ષની વાડીના માળીને કહ્યું, જો 3 વર્ષ થયા હું આ અંજીર ઉપર અંજીર શોધવા આવું છું, પણ મને એક અંજીર મળ્યું નથી. એને કાપી નાખ. જમીન શું કામ નકામી રોકાવી? ત્યારે માળીએ કહ્યું, સાહેબ, એને આટલું 1 વર્ષ રહેવા દો. દરમિયાન હું એની આસપાસ ગોળ કરીશ અને કાતર નાખીશ. એ પછી એને ફળ આવે તો ઠીક છે, નહીં તો કાપી નાખજો. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા સ્વજનો, જ્યારે આપણે કૃષ્ણ માર્ગની ભક્તિ કરી રહ્યા હતા ત્યારે તડકો પણ ઘણો બધો હતો, પણ તમારાથી મોટાભાગના ભાઈ બહેનોએ એમાં ભાગ લીધો. થોડો આપણને અનુભવ થયો કે પ્રભુ ઈસુને કેટલું વેઠવું પડ્યું હશે, પણ ચોક્કસ પ્રભુ આપણને કૃપાઓ પર કૃપાઓ આપશે. આજનો જે પહેલો શાસ્ત્ર પાઠ આપણે સાંભળ્યો મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી, જે મોશેને ખાસ કહેવામાં આવ્યું, પ્રભુ કહે છે કે મારા લોકોના એમનો જે દુઃખ છે, એમની જે પીડા છે, એ મારા કાન સુધી આવી ચૂકી છે. મિસરમાં મારા લોકોની દુર્દશા મેં જોઈ છે, પ્રભુ કહે છે. તેમના મુકદ્દમાઓ વિરુદ્ધની તેમની ફરિયાદ મેં સાંભળી છે. તેમની હાડમારીની મને ખબર છે. તેમને મિસરીઓના હાથમાંથી છોડાવવા અને તેમને એ દેશમાંથી એક સારા અને વિશાળ દેશમાં લઈ જવા હું નીચે આવ્યો છું, જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે. મોશેને
આખી વાત કરી નાખી અને મોશેને પસંદ કરે છે એ કામ ઉપાડવા માટે. પણ અગત્યનું વસ્તુ એ છે કે આ લોકો જ્યારે મિસરવાસીઓના હાથમાં કામ કરી રહ્યા હતા, યહૂદી લોકો, ત્યારે એમને ઘણું બધું દુઃખ વેઠવું પડ્યું હતું. પણ એ બધું ઈશ્વરની યોજના હતી, એમાંથી પસાર થવાનું હતું. અને ત્યાર પછી એ યાત્રાની શરૂઆત થાય છે જવા માટે. માણસે તો ભૂલ કરી, આદમને હેવાએ. આપણા સ્વર્ગના દ્વાર આપણી માટે બંધ થઈ ગયો, મૃત્યુ આવી ચૂક્યું, દુઃખ, આપત્તિ, બીમારી, પરસેવો બધું આવી ગયું. પણ પ્રભુએ આપણને તરછોડી દીધા નથી. એનો પ્રેમ છે, એણે તરછોડ્યા નથી. એટલે એણે એની યોજના શરૂ કરી દીધી અબ્રાહમથી, અને હવે મોશેમાં આવે છે. અને મોશે ને આ વચનો સંભળાવે છે કે હું મારી આ પ્રજાને જ્યાં આગળ દૂધ અને મધની રેલમછેલ છે ત્યાં હું લઈ જઈશ, ખૂબ આનંદ આપીશ. એ જ બાબત આજના બીજા શાસ્ત્ર પાઠની અંદર સંત પાઉલ લખે છે આ લોકોના જીવનમાં જે બન્યું હતું એ શા માટે બન્યું હતું? આપણી માટે નમૂના રૂપ. એમનો નમૂનો જોઈને ચેતી જઈએ. એ કહે છે કે હું તમને યાદ કરાવવા માંગુ છું કે આપણા પૂર્વજો બધા જ વાદળ નીચે રહ્યા હતા. એ લોકો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તડકો લાગી રહ્યો હતો એમને, પણ પ્રભુ એમને તડકામાંથી બચાવવા માટે આખો દિવસ સવારથી સાંજ આકાશની અંદર વાદળ મૂકતા. અને એટલે એ જ્યારે ઇઝરાયેલો જઈ રહ્યા હતા તો એમને તડકો લાગતો નહોતો. પછી એ કહે છે બધા જ સમુદ્રમાં થઈને પાર ઉતર્યા હતા. આપણે જાણીએ છીએ કે કેવી રીતે સમુદ્રને બે ભાગ કરવામાં આવ્યા અને યહૂદી લોકો કોરે પગે સામે પહોંચી ગયા. પછી દુશ્મનોનું શું થયું એ પણ આપણે જાણીએ છીએ. એ બધા જ એ જ વાદળને સમુદ્ર મારફતે મોશેની દીક્ષા પામ્યા હતા. બધા જ એક જ આધ્યાત્મિક આહાર ખાધો હતો અને એ જ પાણી પીધું હતું. આહાર વિચાર કરો, 40 વર્ષ સુધી એ રણ પ્રદેશની અંદર પ્રભુએ એમને કેટલો બધો સરસ આહાર આપ્યો. મન્ના એક એવા પ્રકારનો ખોરાક હતો કે જે સ્વર્ગમાંથી દેવદૂતો મોકલી રહ્યા હતા. 6 લાખ લોકોને ક્યાંથી ખાવાનું આપી શકાય? કોણ આપવાનું છે એટલા બધા લોકોને? પણ ઈશ્વરે એમને બધાને મન્ના આપ્યું. અને એ ખોરાક એવો કે જેને જે ટેસ્ટ ભાવતો હોય, જે સ્વાદ ગમતો હોય એવો એ ટેસ્ટ હતો. એટલે અરુચિ ના થાય પણ ખાવાની ઈચ્છા થાય. 40 વર્ષ સુધી આપ્યું. પાણી ખૂટી પડ્યું તો પાણી આપ્યું. દુશ્મનો એમને જ્યારે ઘેરી વળતા તો દુશ્મનોને તે હરાવતા હતા. એમનું રક્ષણ કર્યું. અને એ લખ્યું નથી પણ એ જૂના કરારની અંદર, મહાપ્રસ્થાનની અંદર વર્ણન કર્યું છે કે રાતના પ્રભુ એમની માટે એક દીવો બનીને, એક સ્તંભ બનીને એમને પ્રકાશ આપતા હતા. આ છે પ્રભુની કરુણા. એ લોકોને એટલા બધા એ કહે છે કે એમને અનુભવ કરાવ્યો, આટલું બધું એમની માટે કર્યું, તેમ છતાં એ લોકો એને વફાદાર ના રહ્યા. એમનું આટલું રક્ષણ કર્યું, આટલી સંભાળ લીધી, પણ એમની આંખો ના ખુલી. અને એ જે રીતે દેવલા અને દેવલીઓને જે એમને જે ત્યાંના સ્થાનિક લોકો એમને આપતા એમાં પાછા પડી જતા હતા. અને એ રીતે એ લોકો એ વગડાની અંદર કહે છે કે તેમના દેહ તો વગડામાં રજડ્યા હતા, એટલે કે વગડાની અંદર દટાઈ ગયા હતા. કલ્પના કરો, 6 લાખ લોકો મિસરમાંથી નીકળ્યા હતા. એમાં જે 20 વર્ષથી નીચેના હતા એવા અને જે બાળકો રસ્તામાં જન્મ્યા એટલા જ લોકો સામે કાંઠે જઈ શક્યા. જ્યાં એમને જે દૂધ અને મધના રીલાઓ વહેતા હતા એ જગ્યાએ પહોંચી શક્યા. બાકીના બધા જ મરણ પામ્યા, સિવાય કે 2 લોકો, યહોશુઆ અને કાલેબ. એ અત્યારે યાદ અપાવે છે, પાઉલ યાદ અપાવે છે કે તેમના દેહ તો વગડામાં રજડ્યા હતા. મોશેને પણ એ ભૂમિ બતાવી દૂરથી, પણ મોશે પણ વફાદાર નહોતા રહ્યા. એટલે એને કીધું તારે ત્યાં જવાનું નથી,
તારે અહીંયા આ નેબો પહાડ ઉપર તારે મરી જવાનું છે. અને એ રીતે આવું બધું બન્યું હતું, કારણ કે એ લોકો ઈશ્વરને વફાદાર ન રહ્યા. જે ભૂમિ એમને સોંપાઈ હતી એ જોવા પામ્યા નહીં, જઈ ના શકાય. જે ગયા એ તો રસ્તામાં જન્મેલા તે બાળકો મોટા થયા હતા, અને 20 વર્ષથી નાના લોકો જે મિસરમાંથી આવ્યા હતા એ જ હતા. બાકી માત્ર ને માત્ર યહોશુઆ અને કાલેબ જઈ શકે. ચેતવણી રૂપે આપણને પાઉલ કહે છે, આ બનાવો આપણે માટે દડારૂપ છે કે તેમની પેટે આપણે ખરાબ વસ્તુઓની લાલસા રાખવી નહીં. ચેતી જઈએ. પ્રભુ ઈસુએ આપણી માટે ક્રુસ ઉપર મરી જઈને સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા છે. આપણને સ્વર્ગ આપી દીધું છે, એમાં આપણે આશા રાખીએ છીએ. પણ ચેતી જઈએ, કારણ કે જો ચેતીશું નહીં તો આ લોકોની જેમ આપણી પણ હાલત થશે, એવું સંત પાઉલ એમને સમજાવવામાં આવે છે. એટલે ખરાબ વસ્તુઓની લાલસા રાખવી નહીં. ખરાબ વસ્તુ આજે મારા વાલા સ્વજનો એવી જે વસ્તુઓ છે કે જે આપણને ઈશ્વરથી દૂર રાખે છે, ખરાબ વસ્તુ બને. એવા કોઈ મિત્રો હોય કે આપણને ઈશ્વરથી દૂર રાખતા હોય તો એ મિત્રો આપણી માટે મિત્ર નથી. એવી કોઈ વસ્તુ જે આપણને ઈશ્વરથી દૂર રાખતા હોય. પ્રભુ ઈસુ તો કહે છે કે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો કહે છે કે એને તું કાઢીને ફેંકી દે. 2 આંખો સાથે નર્કમાં જવું એના કરતાં એક આંખે સ્વર્ગમાં આવું એ તારી માટે સારું છે. એવું પગ માટે કહે છે અને એવું હાથ માટે કહે છે. પાપથી દૂર રહેવું, કારણ કે પાપ આપણો નષ્ટ કરે છે, આપણા આત્માને નષ્ટ કરે છે. અને એટલે ઈશ્વર તરફના લોકો આપણે બનવું જોઈએ. જે કોઈ એવી વસ્તુ આપણને ઈશ્વરથી દૂર કરતી હોય એને આપણા જીવનમાંથી તિલાંજલિ આપીએ. અત્યારની આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે સૌથી અગત્યની બાબત બની છે, અને એ બની છે પૈસો, મિલકત. આ વસ્તુ બની છે કે જે માણસોને ગમે તેવા કામો પણ કરાવે છે. 2 દિવસ પહેલાંનો દાખલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેં વાંચ્યો હતો કે 2 મિત્રો હતા. એમાંનો એક મિત્ર મોટો હતો, પેલો બીજો નાનો થોડો હતો. એ મોટા મિત્રના એના જે પત્ની સાથે લગ્ન થવાના હતા એને મળવા જવાનું હતું. એની સાથેની જે સંબંધ થવાના હતા, બંધાવાના હતા, એ માટે એની પાસે પૈસો નહોતો. આ નાનો છોકરો જે હતો એના ગળાની અંદર સોનાનો ચેન હતો. આ માણસે એને મારી નાખ્યો, ફેંકી દીધો. સોનાનો ચેન વેચી દીધો. 86,000 રૂપિયા આવે અને એ લઈને તે એને જેની સાથે લગ્ન કરવાના તે એની બાઈને મળવા માટે જાય છે. પોલીસે એને પકડી લીધો. મારા કહેવાનો મતલબ એ છે કે કઈ હદ સુધી માણસ જાય છે પૈસા માટે. અને એટલે ચેતી જઈએ. પ્રભુ ઈસુ આપણને કહે છે કે તમે પૈસો અને પ્રભુને એકી સાથે સેવા રહી કરી શકો. પૈસાને આપણા જીવનમાંથી દૂર રાખીએ, એની જરૂરિયાત જે છે એ રહીએ, પણ એની સાથે આપણું દિલ ન લાગી જાય, એની સંભાળ લઈએ. નહીં કે ગમે તેવા કામ થશે, ગમે તેવી વસ્તુઓમાં પડી જઈશું અને આપણા આત્માને નુકસાન પહોંચાડીશું. સંત તિમોથી ઉપર સંત પાઉલનો પત્ર કહે છે કે પૈસો એ સર્વ પાપનું મૂળ છે. પૈસો એ સર્વ પાપનું મૂળ છે. ગમે તેવા કામો કરાવે છે. અને એટલે આવી વસ્તુઓથી ચેતી જઈએ. બબડાટ કરશો નહીં. આ લોકો જે 40 વર્ષ મોશેને આગેવાની નીચે જઈ રહ્યા હતા એનું એ વર્ણન મેં આ ભાગમાં લાવે છે કે બબડાટ કરશો નહીં. બબડાટ કરો એટલે બધી વસ્તુ માટે બબડાટ 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 જ કરે છે. કાંઈ પણ થાય એટલે એ બબડાટ કરે છે. આપણે આપણી જાતને પૂછવું પડશે કે મારા જીવનની અંદર એવું કાંઈ છે નહીં ને. એટલે સંત પાઉલ લખે છે બબડાટ કરશો નહીં, જેમ તેઓમાંના કેટલાકે કર્યો હતો. એ લોકો બબડાટ બહુ કરતા હતા, યહૂદી લોકો. અને સંહારકને હાથે સંહાર પામ્યા હતા. એમને મારી પણ નાખવામાં આવ્યા હતા, કારણ કે એમનો બબડાટ ખૂટતો નહોતો. બીજાઓને દ્રષ્ટાંત મળે એટલા માટે આ બધું તેમના ઉપર વીત્યું હતું. સંત પાઉલ આપણને માર્ગદર્શન આપે છે કે એમના જીવનમાં આ જે બન્યું એ આપણી માટે એક નમૂનો બને છે, દ્રષ્ટાંત બની જાય છે આપણી માટે.
અને એટલે એ કહે છે કે યુગને અંત જીવી રહેલા આપણને ચેતવવા માટે લખી રાખવામાં આવ્યું છે. આંખો ખોલીએ શું થઈ રહ્યું છે ને શું. અને આજનો જે શુભ સંદેશ છે એની અંદર પણ પેલા 2 જગ્યાએ માણસો, નિર્દોષ માણસો મરી ચૂક્યા હતા. એક જગ્યાએ તો ગાલિલવાસીઓને હેરોડે મારી નાખ્યા. એ લોકો બલિદાન ચડાવવા ગયા, ત્યાં એમને વધેરી નાખ્યા. તો પ્રભુ એ લોકોને શું કહે છે? એ ગાલિલવાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? એ યહૂદીને પૂછે છે. હું તમને કહું છું કે એમ નથી, પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે પણ એ જ રીતે નાશ પામશો. અને પેલા 18 જણા જે સિલોઆમના મિનારે નીચે મુવા પામ્યા હતા એમની માટે પણ એ જ કહે છે. અને એટલે હૃદય પલટો. આપણે બહુ ભક્તિઓ કરવાની જરૂર છે, આપણે મેળાઓમાં જવાની જરૂર છે, આપણે ગુલાબ માળા જેટલી બોલી શકાય એટલી બોલવાની જરૂર છે, બાઇબલનું વાંચન જેટલું થઈ શકે એટલું કરતા રહીએ. પણ એના નિચોડ રૂપે મારા હૃદયની અંદર કાંઈ ફેરફાર થયો છે કે નહીં, એ સૌથી મહત્વની વસ્તુ છે. એ સૌથી મહત્વની બાબત છે આપણા જીવન માટે. આંખો ખોલી નાખીએ, આંખો ખોલીએ. જેમ પેલા ઉડાવ દીકરાને એની આંખો ખુલી, એવું બાઇબલને લખ્યું છે કે એની આંખો ખુલી. એને ખ્યાલ આવ્યો કે હું ખરાબ જીવન જીવતો હતો, લાવો મારા બાપ પાસે જાઉં. આપણે આપણી આંખો ખોલવાની જરૂર છે, નહીંતર પાપ આપણને નરક તરફ પણ લઈ શકે છે. જાગતા રહીએ અને સારા કામો કરીએ. અને એટલે પ્રભુ આજના પાઠની અંદર એ પણ આગળ કહે છે કે આપણે ફળ આપવાના છે. પેલા અંજીરના ઝાડને 3 વર્ષ થઈ ગયા હતા પણ કાંઈ ફળ ના આપ્યું. માલિકે કહ્યું કે એને કાપી નાખો. તો જેનો માળી હતો એ કહે ના, હું 1 વર્ષ મને ટાઈમ આપો, હું પાણી નાખું છું, ખાતર નાખું છું. પછી ના આવે તો પ્રભુ આપણને મોકા આપશે, હૃદય બદલાણ માટે મોકા આપશે, સારા કામો કરવા માટે મોકા આપશે. પછી એનો કોઈ અંત ના હોય. એનો એક દિવસ અંત આવે. ખરાબ કામોમાં પડ્યા હોઈએ તો એનો એક દિવસ અંત આવે ને આવે. પણ પ્રભુ વારે વારે આપણને પ્રેમ કરે છે, આપણને ચાહે છે. એ કહે છે કે પાપી પાપમાં મરી જાય એમાં મને આનંદ થતો નથી, પણ હૃદય પલટો થાય એમાં મને આનંદ છે. એ કહે છે કે તમે તમારા કપડાઓને ફાડશો નહીં. એટલે કે તમે રખિયા તમારી ઉપર નાખો છો. એ કહે છે પેલા યહૂદી લોકોને, તમારા શરીર ઉપર રખિયા નાખો છો, મોટી મોટી માળાઓ પહેરો છો અને તપ કરો છો, દેખાવ કરો છો. એવું કરવાની જરૂર નથી એ કહે છે. પણ કહે છે હઝીકલમાં કહે છે કે તમારા હૃદયને ફાળો. હૃદય બદલાણ કરવાની જરૂર છે. જાગતા રહીએ. કાલ સવાર આપણે જોઈ નથી, રસ્તામાં શું થશે આપણે જાણતા નથી. પ્રાયશ્ચિત સંસ્કારનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ. કાલની વાટ જોશો નહીં, કાલ આવશે પણ નહીં, એવું પણ આપણા જીવનમાં બની શકે છે. અને એટલે સારા પ્રાયશ્ચિત કરવું, હૃદયથી પ્રાયશ્ચિત કરવું. ને પ્રાયશ્ચિતનું ફળ છેલ્લે શું રહે છે? હૃદય બદલાણ, નવી વ્યક્તિ બનીને એમાંથી બહાર આવવું. તો વાલા સ્વજનો, આજે આપણે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને હૃદય પલટો કરવા માટે એની કૃપાઓ અને આશીષો મોકલે. આમેન. ભક્તગણની પ્રાર્થના માટે ઊભા થઈએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરીને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને ભર્યા, કૃષિએ જળાયા, મોતને શરણે થયા, ખબરે પડાયા, બીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સીધાવ્યા. તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો
તથા અમર જીવનનો ઇકરાર કરીએ છીએ. આમેન. અત્યારે પ્રભુ આગળ આપણી અરજો રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકો ઈશ્વરે તેમને સોંપેલા માનવ મુક્તિના ખાસ કાર્યને વળગી રહે તથા ઈશ્વર પાસેથી બળ મેળવીને એ કાર્યને સફળતાપૂર્વક પાર પાડે એ માટે પ્રાર્થના કરીએ. આપણો અહીંનો ધર્મસંઘ માનવોના ઉદ્ધાર ખાતર સતત કામ કરતો રહે ને આપણે સૌ એકબીજાને મુક્તિ મેળવવાના કામમાં મદદરૂપ બનીએ એ માટે પ્રાર્થના કરીએ. આપણે દરેક જણ ઈશ્વરે આપણને સોંપેલા ખાસ કામ પાછળ આપણા પ્રત્યેનો ઈશ્વરનો પ્રેમ નિહાળીને અને ઈશ્વરે સોંપેલું કામ આનંદભેર કરતા રહીએ એ માટે પ્રાર્થના કરીએ. પોતાના કામ પ્રત્યે બેદરકાર બનેલા પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકોને ઈશ્વર તેમની ગંભીર જવાબદારી પ્રત્યે સાવધ કરે અને તેઓ નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય હાથ ધરે એ માટે પ્રાર્થના કરીએ. ગ્વાદેલુપેના દયામય માતા મરિયમના તીર્થધામમાં તપ ઋતુ દરમિયાન જે લોકો આવે તેમને દરેકને તમારા પ્રેમ, શાંતિ, આનંદ થકી તમારો અનુભવ કરી અન્યને સાક્ષી આપે તે માટે પ્રાર્થના કરીએ. બધા માણસો હજી સમય છે ત્યાં લગી પસ્તાવો કરી ઈશ્વર ભણી પાછા વળે ને પ્રેમના ફળ પેદા કરીને પોતાનું જીવન સાર્થક કરે એ માટે પ્રાર્થના કરીએ. અહીં આપણે સૌ તપ ઋતુની યાત્રામાં સહભાગી થયા છીએ ત્યારે સાચા અર્થમાં ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવીએ અને ઈશ્વર આપણને સારી તંદુરસ્તી આપે એ માટે પ્રાર્થના કરીએ. તમારી અંગત જરૂરિયાત ઈશ્વર સમક્ષ મૂકો. હે સર્વસમત પ્રભુ, તમારા ભક્તોને સાચો હૃદય પલટો કરવાની શક્તિ આપો. એમને તમારી દયા અને ક્ષમાનો અનુભવ કરાવો ને સૌને પૂર્ણ મુક્તિ ભણી દોરી જાઓ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.
સ્વીકારી અમારી આટલી પ્રાર્થના સાંભળો. અમે સૌ માફી માગવા તમારે પગે પડ્યા છીએ. અમે કશી આનાકાની વગર એકબીજાને પણ માફ કરીએ એવું અમને બળ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપને ફરજ છે, એ જ આપનો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. શમરૂની બાઈના અંતરમાં તમારા પ્રેમની પરબ માંડવા એમણે એના હાથનું પાણી પીધું ને પોતાનું જીવન જળ પાઈને એને શ્રદ્ધા અને ભક્તિનું પરમદાન દીધું. આ મહા ઉપકારને લીધે એ રાજેશ્વર સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. બ્રહ્માંડ ભરીને તેજ તમારો વિસર્યો જય જયકાર પ્રભુનો, જય જયકાર. 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 ધન્ય ધન્ય પ્રભુને નામે અહીંયા ધન્ય ધન્ય પ્રભુને નામે અહીંયા પધારેલા. જય જયકાર પ્રભુનો, જય જયકાર. 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 જય જયકાર, જય જયકાર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે.
મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણા ધર્મનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો એ જ અમારા દિલમાં. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલીને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે એમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેરકનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. એ પ્રભુ દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના બડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધીશ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૂર્તિ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાત્રો. हमारा सौनी पर दया करो અને इस दिन तो कुमारी मरियम पुण्य श्लोक प्रेषित અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. તને માથું નમાવું તારી આરતી ઉતારું તારી પૂજા કરું મારા વાલા ભગવાન. ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન. મારો ઘડનાર તું હે, મારો તારનાર તું હે, મારો માલિક અને જીવનો આધાર તું હે. ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન. મારો રખવાલ તું હે, મારો ગોવાલ તું હે, જીવનું બેકાર મારું તને છોડીને વાલા. ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન. તને માથું નમાવું તારી આરતી ઉતારું તારી પૂજા કરું મારા વાલા ભગવાન. ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન, ઓ મારા વાલા ભગવાન. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા
અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા. પ્રભુ ઈસુના દેરક એક તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ આપ મારે આપણે પધારો, એ કોઈ મારા નથી, પરંતુ આપ વ્યવસ્થાથી મારા આત્માનું કલ્યાણ થશે. જોઈ રોતા માત બંધવો રે કયું પ્રેમની સા. પ્રિયમાં જો તુજ દીકરો રે બંધુ જો તારી માં. ઈસુના શુભ વેદ સાંભળો. ઘડી જતા પીડા થઈ બહુ રે દુઃખે બોલીઓ ઓ મારા પ્રભુ રે છોડી દીધો તે કે. ઈસુના શુભ વેન સાંભળો. સર્વાંગે વાધી વિડંબના રે લાગી તૃષા. લાગી છે મોજને તૃષ્ણા રે કીધા એવા પુકાર. ઈસુના શુભ વેન સાંભળો. ઈસુના શુભ વેન સાંભળો. ઈસુ
તમારી ઉદારતા અપાર છે પ્રભુ. તમે નશ્વર માનવીઓને અવિનશ્વર આહારથી પોષો છો ને મૃત્યુલોકના પ્રવાસીઓને અમૃતનું પાન કરાવો છો. આ અલૌકિક સંસ્કારની અસર અમારા સમગ્ર વ્યવહારમાં વ્યાપી વળો. અમારી હરેક પ્રવૃત્તિ પ્રેમ ને પવિત્રતાથી મધમતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. કરુણા સાગર પિતાએ પોતાના એકના એક પુત્રને અસહ્ય દુઃખો સહન કરવા દઈને પ્રેમનો અનોખો દાખલો આપ્યો છે. માનવ બંધુની સેવા કરીને તમે પ્રભુને પ્રસન્ન કરતા રહો ને સદા એમના આશીર્વાદ મેળવો. ઈસુએ મૃત્યુને શરણે થઈને તમને મરણના મુખમાંથી બચાવી લીધા છે. તે આપણા દયાળુ પ્રભુને હાથે તમે અનંત જીવનનું દાન પામો. ઈસુની નમ્રતાને તમે જીવનમાં ઉતારવા મથતા રહો ને એવી રીતે તેમના નવજીવનમાં પણ સહભાગી બનો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. પ્રિય ધર્મજનો, હું ફક્ત 2 જ મિનિટ લઈશ. સૌપ્રથમ પ્રભુ પરમેશ્વરનો આપણે આભાર માણીએ. આ કલવારી ભક્તિ યાત્રાની આ પ્રથમ ઐતિહાસિક આજના દિવસ આ ભક્તિમાં ભાગ લેવા પ્રભુએ તમે બધાને પ્રેરણા આપી છે, સહી સલામત અહીંયા લાવ્યા છે. પ્રભુ પોતે તમારો રસ્તો અને વાહન બનીને અહીંયા આ પવિત્ર ધામે પહોંચાડ્યા છે. પ્રભુની કૃપા આશીર્વાદ આપણા સૌ ઉપર અઢળક પ્રભુએ વરસાવ્યા છે. એ સૌ બદલ આભાર માનતા પિતા પરમેશ્વરનો તાળી પાડી આપણે આભાર માણીએ. અને આ ધન્ય પ્રસંગે હું ગાંધીનગર મહાધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ શ્રી બિશપ થોમસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપણી મધ્યે આવ્યા, આ આપણા પ્રસંગને ધન્ય કર્યા. હું બિશપ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે તાળીઓ પાડી અને અત્યારે પધારેલ સૌ પુરોહિતગણને હું આભાર માનું છું. ગાંધીનગર અને અમદાવાદ અને અહીંયા રાજસ્થાનમાંથી ઉદયપુર એવા ધર્મ પ્રાંતોમાંથી આપણી મધ્યે ફાધરો ઘણા આવ્યા છે. આજે રવિવાર હોવા છતાં ત્યાં રવિવારની ભક્તિ પૂરી કરીને આપણી મધ્યે આવીને આ ભક્તિમાં ભાગ લઈને આપણા બધા માટે પ્રાર્થના કરી છે. તેઓ સર્વ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફાધર અગસ્ટીન આજે આ કૃષ્ણ માર્ગની ભક્તિમાં ખૂબ જ ભક્તિપૂર્વક આપણે બધાને દોરી ગયા. એમની સાથે હિંમતનગર ધર્મ પ્રાંતના હિંમતનગર તાબાના બધા શ્રદ્ધાળુઓ જે એમના સાથે જોડાયા હતા કે ટીમ માટે આપણે આભાર માણીએ, તાળી પાડી. અને ફાધર સંદીપ આજે આપણે આરાધનામાં આપણે દોરી ગયા. સાથોસાથ પાપ અને પક્ષપાત વિશે બાઇબલના આધારે આપણે સમજૂતી આપી. હું જોતો હતો ઘણા લોકો આજે પ્રાયશ્ચિત કરવા માટે ત્યાં જતા હતા. ફાધર જબા છેલ્લી ઘડી સુધી તે બેઠા અને બધા તમારામાં ઘણાએ પ્રાયશ્ચિત કરી આજે પ્રભુની કૃપા મેળવવા આપણે પાત્ર બન્યા છે. એ બદલ ફાધર સંદીપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રાયશ્ચિત સાંભળવા બેઠા એક ફાધર માટે હું વિશેષ આજે આભાર માનું છું. થેન્ક યુ ફાધર્સ. અને ફાધર રોયડન આજે આપણે આ ભક્તિમાં સુંદર ગીતો દ્વારા અને મ્યુઝિક દ્વારા આપણે ભક્તિમાં દોરી ગયા. છેલ્લા 3-4 દિવસથી અહીંયા પ્રેક્ટિસ ચાલુ હતું અને એમની સાથે આ કોયર ટુકડીમાં જોડાવનાર પહાડિયા અને નાના કંદારિયા તાબાના શ્રદ્ધાળુઓ સર્વને હૃદયપૂર્વક આપણે આભાર માનીએ. એના માટે તાળીઓ પાડીએ. અને ફાધર દાસ આજે આપણે આ ભક્તિમાં આપણે દોરી ગયા અને માર્ગદર્શન આપ્યા. ગઈકાલે પણ આવ્યા. શરૂઆતથી અંત સુધી હરેક કાર્યમાં એ રસ લઈને આપણે દોરી ગયા. હૃદયપૂર્વક ફાધર દાસનો આભાર માનું છું. અને ફાધર કાંતિ પરમ પ્રસાદ ત્યાંથી સરઘસમાં આપણી મધ્યે લઈ આવ્યા
અને આખી ટુકડીમાં પણ જોડાયેલા છે એમને હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફાધર ફ્રાન્સિસ નાના કંદરા તાબાના સબ પુરોહિત ઘણી રીતે મને મદદ કરી રહ્યા છે. ત્યાં ખૂબ જ કાર્યક્રમ ચાલુ છે હોવા છતાં ફાધર રોયડને અહીંયા મોકલ્યા, ફાધર દાસને અહીંયા મોકલ્યા, બેથી સેવકો અહીંયા હાજર છે, ઘણી રીતે મદદ કરે છે અને સાથે મારી સાથે અહીંયા હાજર છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ને ફાધર જબા એમની તબિયત સારી ન હોવા છતાં આજે આવ્યા છે આ ભક્તિમાં ભાગ લઈને આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ આપણા આ ધર્મ પ્રાંતના ડીનરીના ડીન છે, એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ સાઉન્ડ સિસ્ટમ માટે મિસ્ટર અજય વાઘેલા એ દર વખતે અહીંયા આવે છે, આપણે મદદ કરે છે. થેન્ક યુ વેરી મચ મિસ્ટર અજય. અને આરતી કરનાર બહેનો પ્રેક્ટિસ માટે તમે આવ્યા અને આજે પણ બહુ ભવ્ય રીતે આરતી કરી અમને બધાને ભક્તિમાં દોરી ગયા. થેન્ક યુ વેરી મચ. વિશેષ ગુણસાગા સિસ્ટરો એ બધી રીતે એમને જે કંઈ જવાબદારી હું સોંપું છું ખૂબ જ નિષ્ઠાપૂર્વક એક એક કાર્ય કરી રહ્યા છે. બહુ સેક્રિફાઈસ કરીને એમનો સમય એમની શક્તિ અહીંયા આ ધામ માટે આપી રહ્યા છે. હૃદયપૂર્વક આ ગુણસાગા મંડળના એક એક સિસ્ટરને હું આભાર માનું છું. અને ગઈકાલથી અહીંયા અમને મદદ કરનાર કેટલા યુવાનો છે, સાથોસાથ અહીંના સ્વયંસેવકો છે, અશ્વિનભાઈ, ચિમનભાઈ અને એમનો પરિવાર, રોયલ અને અન્ય યુવાનો જે સાંજે આવ્યા હતા. હજી કેટલા યુવાનો ત્યાં પાર્કિંગ માટે ત્યાં મદદ કરી રહ્યા છે, પાણી ભરી રહ્યા છે અને હરેક કાર્યમાં મદદ કરી રહ્યા છે. એવા સર્વ યુવાનોનો, સ્વયંસેવકોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને મિસ્ટર વિક્ટર ક્રિસ્તી અને મિસ્ટર નવીનભાઈ કરાડી ત્યાં સ્ટોલમાં બેઠા છે, શરૂઆતથી અંત સુધી એમના કાર્યમાં લાગેલા છે, એમને પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે દાતાઓ તમે દાન આપી રહ્યા છો આ ધામ માટે અને અહીંના કાર્યક્રમ માટે, આજે પણ જેટલા તમે ઉદારતાથી આપી રહ્યા છો એ સૌ દાતાઓ માટે હું વિશેષ આભાર માનું છું. અને આ મંડપ અને જમવાનું અને પાણી અને વીજળી અને પાર્કિંગ એક એક ડિપાર્ટમેન્ટ છે અને જ્યાં સિક્યુરિટી ગાર્ડ ત્યાં કામ કરી રહ્યા છે. અને સર્વને માટે હું હૃદયપૂર્વક સર્વનો આભાર માનું છું. અને આજની આ આખી ભક્તિ અહીંયા આ યુટ્યુબમાં તમને મળી રહેશે. એ સેવા આપી રહેનાર જોવિટાબેન, સાથોસાથ ફાધર શંકર, એમને પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે શ્રદ્ધાળુ ભાઈ બહેનો દૂર દૂરથી તમે આવ્યા છો. આજે વહેલી સવારે 5 વાગે અંકલાવમાંથી ધર્મજનો અહીંયા પહોંચ્યા અને અલગ અલગ જગ્યામાંથી તમે દૂર દૂરથી તમે આવ્યા છો. તમે આવ્યા છો એટલે અમને બહુ સારું લાગે છે. અને આ પ્રથમ છે, મારા મનમાં એ શંકા હતી કેવી રીતે કેટલા લોકો આવશે, મને કંઈ ખ્યાલ નહોતું, પણ અત્યારે મને ખાતરી થાય છે કે કલવારી ભક્તિની આ યાત્રા ચાલુ રહેશે. મેં સાંભળ્યું ઘણી જગ્યામાં રિટ્રીટો ચાલુ છે, અહીંયા કેરવાડામાં, ગાંધીનગરમાં, મહેસાણામાં અને વડોદરામાં, અલગ અલગ ધર્મ પ્રાંતમાં, આદિ કટલાલમાં ત્યાં 14 સ્થાનનું ઉદ્ઘાટન છે. આણંદ ગામડીમાં મહિલા દિવસ છે. હોવા છતાં હરેક તાબામાં કંઈક ને કંઈક આ તપૃતનો કાર્યક્રમ હોવા છતાં તમે બધા અહીંયા આવ્યા છો. અને આટલું તાપ પડતા હોવા છતાં તમે આ ભક્તિમાં આ ક્રૂસ ઊંચીને તમે લઈ ગયા. અને પ્રભુની કૃપા, પ્રભુનો આશીષ આપના સર્વ ઉપર અઢળક પ્રભુએ આજે વરસાવ્યા છે. સૌ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવતા મહિનાની બીજા શનિવારની ભક્તિ એપ્રિલ મહિનાના 12મી તારીખ થશે. આ માર્ચ મહિના છે, એપ્રિલ મહિનાના 12મી તારીખ બીજા શનિવારની ભક્તિ અહીંયા થશે. આપ સૌનો એમાં આવકાર છે. ધન્યવાદ. આખા કાર્યક્રમની અંદર ઘણા વખતથી ફાધર કિન્સલિન ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, ખૂબ જ પ્રાર્થના કરી રહ્યા હતા, ઉપવાસ કરી રહ્યા હતા કે જેથી કરીને આજનો આ દિવસ ખરેખર ભક્તિમય બને અને આપણા હૃદયની અંદર હૃદયપટો થાય. ખૂબ મહેનત કરી છે, તો જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ. God bless you, Father Kinsley, for this wonderful service that you are rendering to the church. પ્રભુ તમારી સાથે રહે, તમને તમારી પડખે રહે, તમને તંદુરસ્ત રાખે, નવા સારા કામો થતા રહે, એવી અમારી શુભેચ્છા, એવી અમારી પ્રાર્થના. થેન્ક યુ બિશપ. ને અત્યારે આ ભોજન માટે આપણે પ્રાર્થના કરીએ. ભોજન બનાવનાર, એના દાતાઓ, જે ફાળો આપનાર અને સૌના ઉપર પ્રભુ આશીર્વાદિત પ્રભુ વરસાવે